સુરતમાં આંગણવાડી કાર્યકરોની તપાસમાં આ ગંભીર બેદરકારી સામે આવતા વહીવટી વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. સગર્ભા મહિલાઓ અને તેમના આવનારા નવજાત બાળકોના આરોગ્ય પ્રત્યે સરકારી તંત્ર લાપરવાહી દાખવી રહ્યું હોવાનો ઘાટ સર્જાયો છે. પાંડેસરા વિસ્તારમાં આવેલી 25થી વધુ આંગણવાડીઓમાં ભીરુ ભવાની માર્કેટિંગ યુનિટમાંથી સગર્ભા અને ધાત્રી માતાઓને જરૂરી પ્રોટીનયુક્ત આહાર મળી રહે તે માટે તુવેર દાળ, ચણા જેવો રાશનનો જથ્થો સપ્લાય કરવામાં આવે છે. મારું નામ સંજય કુમાર સલાલ શાહ, દુકાન નંબર U48. અમે સંચાલક છીએ. અમને આંગણવાડીનો માલ આવે છે. અમે આંગણવાડી મહિલાઓને માલ દર 2 મહિને આવે છે ને આપીએ છીએ. પરંતુ આ જૂન મહિનામાં 28 તારીખે માલ આવ્યો હતો અને મેં આંગણવાડી મહિલાઓને બોલાવી હતી. તો એ આંગણવાડી મહિલાઓને પહેલેથી ખબર હતી કે આખા સુરતમાં આવો માલ એટલે કોઈ ઉઠાવ્યો નહીં. મને બી એ લોકોએ લિખિતમાં આપી હતી જાણ, અને એ લોકોને આ કટ્ટા બતાવવામાં આવ્યો હતો કે આ માલ એક્સપાયર છે, એટલે એ લોકોએ માલ ઉઠાવ્યો નહીં. 2380 કિલો દાળ છે અને 1911 કિલો ચણા છે. અને અમે એની ગોડાઉનમાં એને જાણ કરી, ઝોનલ ઓફિસર બી જાણ કરી, હજુ એને કોઈ હિસાબ થયો નથી. તો આ વખતે તેલ આવ્યું છે એટલે આ અમે તેલ આપશું એટલે દાળ અને ચણાનો બી સ્ટોક કપાશે. પછી અમારે ક્યાં નાખવાનો? ચણા બી અને કઈ દાળમાં એક્સપાયરી ડેટ લખવામાં આવી છે. કેટલી બેદરકારી આનામાં રાજ્ય સરકારે કહેવાય? હવે તો એ તમે ઉપર તપાસ કરી શકો. અમે તો અમારે જે આવે એ આપવાનું, અમારે ક્યાં ઘરેથી લાવી? પહેલી વખત આવ્યું છે કે ફર્સ્ટ ટાઈમ. જો તો આ ઉપરના અધિકારી જાણ કરી? હા, કરી દીધી. શું કહેવામાં આવ્યું? અમે પછી અમને કોઈ રિસ્પોન્સ કે અમે વાત કરી લઈએ છીએ, પણ એમને કોઈ પછી અમે પાછી આંગણવાડી મહિલાઓને ફોન કર્યો તો કે અમારી મેડમ ના પાડે છે. ઉપરથી આપવાળા અધિકારીનું નામ કંઈ યાદ છે? નહીં, ગોડાઉન મેનેજર છીએ અમે તો જોડે છીએ. કયો ગોડાઉન મેનેજર? સચિન ચલથાણ. મારું નામ અમિતા વિજયભાઈ રાણા છે. હું આંગણવાડી વર્કર છું. અમારે ત્યાં MMYનો જે સ્ટોક આવે છે તો એ SPFની દુકાન પર આવ્યો હતો. તો અમે જ્યારે રેગ્યુલર લેવા જઈએ છીએ એવી રીતે લેવા ગયા હતા, પણ અમને ત્યાં જાણ થઈ કે સ્ટોક એક્સપાયર્ડ માલ છે, એટલે અમે ઉપાડ્યો નહોતો. ત્યાં જ છે, SPFની દુકાન પર જ છે. અને આ બાબતે અમારી ઓફિસમાં અમે ધ્યાન દોર્યું અને ત્યાંથી કાર્યવાહી થઈ છે. એટલે અમે માલ ઉપાડ્યો જ નથી. ત્યાં તમે જે માલ લઈને આવો છો, કોને આપો છો અને કેટલું જરૂરી છે? માલ અમે દર વખતે જેમ આવે છે, જે પહેલી વખતની સગર્ભા હોય છે એ માતા બને છે, એનું બાળક જ્યાં સુધી 2 વર્ષનું થાય છે ત્યાં સુધી એમને દર મહિને 1 કિલો તુવેરની દાળ, 2 કિલો ચણા અને 1 કિલો તેલ આપવામાં આવે છે. કેટલું પ્રોટીન હોય છે લોકોમાં? સોરી, તમે શું કહેશો? પણ અગર જો એક્સપાયરી ડેટ વાળું માલ એ લોકો સુધી પહોંચી જશે તો? ના, અમને ધ્યાન દોર્યું એટલે અમે સારી વાત છે. હા, એટલે અમે જે કાર્યવાહી હતી તે અમારા ઉપર કચેરીમાંથી આગળ તમારું કઈ રીતે ધ્યાને આવ્યું તમે ત્યાં ગયા ત્યારે? અમે દર વખતે માલ સ્ટોક એક્સપાયરી ડેટ અને પેકિંગ ડેટ જોઈને જ લઈએ છીએ. એટલે જોઈ લીધી અમે કે પેકિંગ ડેટ ઓવર થઈ ગઈ છે, એટલે અમે માલ ઉપાડી જ નથી. પછી તમે દુકાનદારને શું કીધું? અમે ઓફિસમાંથી જાણ કરી, દુકાનદારને પણ કીધું કે આ માલ એક્સપાયર છે, અને અમે ઓફિસમાં અમારી કચેરીમાં જાણ કરી, એ પ્રમાણે આગળ કાર્યવાહી થઈ. જો તમારું ધ્યાન નહીં જશે તો આ માલ? ના, એવું તો પોસિબલ જ નથી ને. સગર્ભા માતા અને બાળકો માટે છે. એક સારી વાત કહેવાય કે તમારી જાગૃતતા કહેવાય કે તમે માલ જોઈ લીધો. જો નહીં જોઈ શકते અને એમને પહોંચાડી દેતો તો? એવું તો અત્યાર સુધી બન્યું નથી ને. અમે એટલા જાગૃત તો છે જ. તમે જાગૃત છે, અને જો કોઈ પહોંચી જશે તો હાનિકારક કહી શકાય ને. એ તો હવે આંગણવાડીની કાર્યકર બહેનો માલની ચકાસણી કરવા માટે પહોંચી ત્યારે પેકેટો પર છપાયેલી એક્સપાયરી ડેટ ક્યારનીએ પૂરી થઈ ચૂકી હતી. આ ખોરાક માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે સંજીવની બનવું જોઈતો હતો તે સરકારી બાબુઓની બેદરકારીના